જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે પણ તમે કોઈને મદદ કરવાની સ્થિતિમાં હો ત્યારે તમારે તેને મદદ કરવી જોઈએ અને ખુશ રહેવું જોઈએ, કારણ કે ભગવાન તમારા દ્વારા કોઈની પ્રાર્થનાનો જવાબ આપી રહ્યા હોય છે. કોણ છે કૃષ્ણ? પ્રથમ દુર્વ્યવહાર પર માથું કાપવાની શક્તિ હોવા છતાં જો 99 બીજા અપશબ્દો સાંભળવાનું સામર્થ્ય છે તો તે કૃષ્ણ છે. સુદર્શન ચક્ર હોવા છતાં પણ હાથમાં જો હંમેશા મુરલી હોય તો તે કૃષ્ણ છે. દ્વારિકાનું વૈભવ હોવા છતાં પણ સુદામા જેવો મિત્ર છે તો તે કૃષ્ણ છે. જો મૃત્યુના ફેડ પર હોવા છતાં નૃત્ય કરતા હોય તો તે કૃષ્ણ છે. અને સૌ સામર્થ્ય હોવા છતાં સારથી બને તો તે કૃષ્ણ છે. શું તમને ક્યારેય લાગ્યું છે કે જીવનનો દરેક તબક્કો એક કોયડો છે? જેમ કે આપણને દરેક પગલે કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા ખેંચાઈ રહ્યા છે, પરંતુ આપણે સમજી શકતા નથી કે ખરેખર આપણને કોણ દિશા બતાવી રહ્યું છે, આપણી દરેક પગલાં પર કોણ નજર રાખી રહ્યું છે. આપણે સંઘર્ષો સાથે લડીએ છીએ, આપણે જીતવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ દરેક જીત પછી પણ અંદર અપૂર્ણતા અને બેચેની કેમ હોય છે? આ પ્રશ્નો હંમેશા મનમાં ગુંજી ઉઠે છે, પરંતુ જવાબ ક્યાંય મળતો નથી. શું જીવનમાં ક્યારેય કાયમી શાંતિ અને સાચું સુખ મળી શકે છે? પરંતુ થોભો, અમે તમને શ્રી કૃષ્ણના એક ઊંડા રહસ્ય તરફ લઈ જઈશું. એક રહસ્ય જે ફક્ત તમારા પ્રશ્નોના જવાબ જ નહીં આપે, પરંતુ તે તમારા આત્માને પણ શાંત કરશે, જે તમે શોધી રહ્યા છો. શું તમે અમૃતનો સ્વાદ માણવા માટે તૈયાર છો, જે ફક્ત નસીબદાર લોકોને જ મળે છે? અને હા, જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલનું બટન દબાવી દો. અને જો તમને અમારો પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂરથી લખજો. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તમે જે પણ કાર્ય કર્યું હોય તેનું પરિણામ તમારે ચોક્કસ ભોગવવું જ પડશે. જો તમે સત્કર્મો કર્યા હોય તો એ સત્કર્મો તમને મુશ્કેલ સમયમાંથી બચાવી લેશે. જો તમે ખોટા કર્મો કર્યા હોય, તમે પાપ કર્યું હોય, તે વ્યક્તિ ગમે તેટલી હોશિયારીથી કામ કરે તો પણ તેની સજા તમને ચોક્કસ મળશે. પરંતુ કહેવાય છે ને કે ભગવાનની ચારે બાજુ કેમેરા લાગેલા છે. ભગવાન આપણી દરેક ક્રિયા ઉપર નજર રાખે છે. આપણે એક વાર્તા પરથી સમજીએ. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. બંનેએ વિચાર્યું કે અમે આ ગામમાં ધન કમાઈ રહ્યા નથી, એટલે બંને પૈસા કમાવા માટે શહેરમાં ગયા. થોડા વર્ષો સુધી ત્યાં રહ્યા પછી તેઓએ ઘણા પૈસા ભેગા કર્યા. પછી તેમણે વિચાર્યું કે હવે આપણે આપણા ઘરે પાછા જઈએ, કારણ કે આપણે સારા એવા પૈસા ભેગા કરી લીધા છે. તે સમયે પરિવહનની એટલી સુવિધા ન હતી. રસ્તે મુસાફરી કરતાં રસ્તામાં રાત પડી, તેથી તેમણે વિચાર્યું કે આજે આપણે રાત અહીં આરામ કરીએ. એક મિત્રએ કહ્યું, હું અહીં રહીને પૈસાની રક્ષા કરું છું, તમે બજારમાં જઈને ભોજનની વ્યવસ્થા કરો. જ્યારે તે મિત્ર બજારમાં ગયો ત્યારે તેના મનમાં પાપી વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે અમે આટલા પૈસા ભેગા કર્યા છે, જો હું તેને આ જંગલમાં મારી નાખું તો બધા પૈસા મારા હશે, નહીં તો મારે અડધા પૈસા તેને આપવા પડશે. તેણે મિત્રના ખોરાકમાં ઝેર ભેળવી દીધું અને જ્યારે તે ખોરાક લઈને તેના મિત્ર પાસે ગયો
તેના મિત્રએ તે ઝેરી ખોરાક ખાધા પછી ત્યાં જ તેનું મૃત્યુ થયું. તે વ્યક્તિ બધા પૈસા લઈને તેના ઘરે પાછો આવ્યો. પછી તેના ઘરે એક પુત્રનો જન્મ થયો. જ્યારે તેના પુત્રનો જન્મ થયો તે ખૂબ જ બીમાર રહેતો હતો. તેણે તેના જીવનમાં જે પણ પૈસા કમાયા હતા તે તેના પુત્રની સારવારમાં પૂરા થઈ ગયા. પુત્ર મોટો થતો ગયો તેમ તેમ ધન બધું નષ્ટ થતું ગયું. જ્યારે તેનો પુત્ર થોડો વધારે મોટો થયો ત્યારે તેના પિતાએ પૂછ્યું કે તું આટલો બીમાર કેમ છે? તું કેમ ઠીક નથી થતો? મેં મારી જિંદગીની બધી સંપત્તિ તારા પાછળ ખર્ચી દીધી છે, છતાં તારી તબિયત સારી નથી થતી. ત્યારે તેના દીકરાએ કહ્યું, કયો દીકરો અને કયો બાપ? હું તારો મિત્ર છું, જેને તે જંગલમાં ઝેર આપીને મારી નાખ્યો હતો. હું એ જ હિસાબ પૂરો કરવા માટે તમારા પુત્ર તરીકે તમારા જ ઘરે આવ્યો છું. હવે મારો હિસાબ સરખો થઈ ગયો છે. હવે મારું જીવન અહીં જ પૂરું થઈ જાય છે. તેથી ગીતાનો ઉપદેશ શીખવે છે કે કોઈ પોતાને ગમે તેટલું તરકટ સમજે, પરંતુ આજે નહીં તો કાલે જો તેણે ખોટા કર્મો કર્યા હોય તો તેને તેનું પરિણામ ભોગવવું જ પડે છે. સાથીઓ, શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં તમારા માટે પ્રેમ, આદર અને સત્ય નથી ત્યાં ક્યારેય ન જાઓ. મહાભારત યુદ્ધ પહેલાં શ્રી કૃષ્ણ શાંતિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર ગયા હતા. દુર્યોધનના મામા શકુનીએ તેમને સલાહ આપી હતી કે જો શ્રી કૃષ્ણ તેમની સાથે આવશે તો પાંડવો પરાજિત થઈ જશે. તેથી તેમણે કહ્યું કે શ્રી કૃષ્ણને સેવા અને આતિથ્ય દ્વારા પ્રસન્ન કરો અને તેને તમારા પક્ષમાં કરવાનો પ્રયાસ કરો. દુર્યોધને શ્રી કૃષ્ણને વિનંતી કરી કે તેઓ તેમના ઘરે આવે, તેમના આતિથ્યનો સ્વીકાર કરે, મારી સાથે ભોજન કરે. પરંતુ શ્રી કૃષ્ણએ એક સુંદર અને સરળ જવાબ આપ્યો. દુર્યોધન, કોઈના ઘરે જઈને ભોજન કરવાના માત્ર 2 જ કારણો હોય છે. કાં તો તે વ્યક્તિ માટે ઘણો પ્રેમ હોય અથવા આપણા જીવનમાં સંકટ આવ્યું હોય. પરંતુ ન તો મારા જીવનમાં સંકટ છે કે ન તો મારા માટે તમારો પ્રેમ છે. તેથી હું તમારા ઘરે નહીં આવું. તમે મને ફક્ત તમારા સ્વાર્થ માટે બોલાવો છો અને સ્વાર્થી લોકોના ઘરે જવાનો કોઈ ફાયદો નથી. તેથી જ્યાં તમારા માટે સાચો પ્રેમ અને આદર નથી, જ્યાં ફક્ત તમારો ઉપયોગ કરવાનો ઈરાદો છે, ત્યાં ક્યારેય ન જાઓ. તેથી આપણે ત્યાં રહેવું જોઈએ જ્યાં આપણી કદર હોય, આપણું સન્માન હોય અને આપણા માટે સાચો પ્રેમ હોય. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે તમારા બધા દુઃખોનું કારણ કોઈને પોતાનું માનવાનું છે. તમે ક્યારેય ધ્યાન આપતા નથી, પરંતુ તમારા જીવનના તમામ દુઃખો, બધી મુશ્કેલીઓ, તમારી ચિંતાઓ ત્યાંથી આવે છે જ્યાંથી તમારું અપમાન થાય છે કે આ મારું છે, આ મારું પોતાનું છે. આ રીતે તમારા જીવનમાં દુઃખ આવવાનું શરૂ થાય છે. એક નાની વાર્તા સાથે સમજો. એક વ્યક્તિ પાસે ખૂબ મોટો મહેલ હતો. તેણે તેના જીવનની બધી સંપત્તિ નાખીને તેણે મહેલ બનાવ્યો હતો. આજે આજુબાજુના ઘણા લોકો તેનો મહેલ જોવા આવતા હતા. ઘણા મોટા શેઠે તેનો મહેલ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તે મહેલ તેનો અહંકાર બની ગયો હતો. તેથી તેણે ખૂબ જ લગાવ હતો. એક દિવસ તે બજારમાં ગયો અને જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેનો મહેલ સળગી રહ્યો હતો. તેનું ઘર સળગતું જોઈ તે ખૂબ જ દુઃખી થયો. તેણે કહ્યું કે જો આ મહેલ નહીં હોય તો હું જીવતો નહીં રહું. જો મારો મહેલ બળી ગયો તો જીવીને શું કરીશ? અને આગમાં છલાંગ લગાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યારે ત્યાં રહેલ અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તારા છોકરાએ આ મહેલનો સોદો કાલે જ પતાવી દીધો છે.
જ્યારે તેને ખબર પડી કે આ મહેલ હવે મારો નહીં પણ કોઈ બીજાનો થઈ ગયો છે, ત્યારે તેની બધી ચિંતાઓનો અંત આવ્યો. જેમ અન્ય લોકો સળગતા મહેલને એક તમાશો તરીકે જોઈ રહ્યા હતા, તે પણ ખૂબ ખુશ થઈને જોવા લાગ્યો. ત્યાં તો તેનો પુત્ર આવી ગયો. તે તેના પુત્રને જોઈને ખૂબ જ ખુશ થયો. તેને આશીર્વાદ આપવાનું શરૂ કર્યું કે તમારા જેવા પુત્ર માતા પિતા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. મારું જીવન બચી ગયું. ત્યારે તેણે તેના પિતાને કહ્યું કે પિતાજી, તે આ મહેલના સોદા માટે વાત કરવા ગયો હતો, પરંતુ આ સોદાની ક્યારે પુષ્ટિ થઈ જ નથી. જ્યારે તેના પિતાએ સાંભળ્યું કે આ મહેલનો સોદો હજી સુધી થયો જ નથી, ત્યારે તેણે ફરીથી રડવાનું શરૂ કર્યું. વ્યક્તિ એક જ છે, પરંતુ જ્યારે મહેલ મારો હોય છે ત્યારે પણ દુઃખ આપે છે, અને જે તે મારો નથી ત્યારે સુખ આપે છે. મારો તેની સાથે કોઈ સંબંધ નથી હોતો ત્યારે બધા દુઃખનો અંત આવે છે. તે જ રીતે જીવનમાં જ્યારે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ, આપણે કોઈ પણ સંબંધ સ્વીકારીએ છીએ, આપણે કોઈને પોતાના સ્વીકારીએ છીએ, ત્યાંથી બધા દુઃખ શરૂ થાય છે. અહીંથી જ દરેક સમસ્યાની શરૂઆત થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જેવી તમે કોઈને તમારું જીવન જીવવાનું કારણ સમજો છો કે હું તેના વિના નહીં જીવી શકું, તો તે વસ્તુ, તે કામ, તે વ્યક્તિ તમને ખૂબ દુઃખ પહોંચાડે છે. ગીતાજીમાં કહેવામાં આવ્યું છે કે આજમાં જીવો, કાલની ચિંતા કરવાનું બંધ કરો. જે પણ વ્યક્તિ પોતાના ભૂતકાળમાં કે તેના ભવિષ્યમાં ખોવાઈ જાય છે, તે જીવનમાં ક્યારેય સુખી થઈ શકતો નથી. તમારા જીવનમાં સુખ મેળવવાની શક્તિ છે. જ્યારે તમે વર્તમાનમાં જીવી શકો ત્યારે જ આજનો આનંદ માણી શકો. ગઈકાલ અને આવતીકાલનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી. તે ફક્ત તમારી બુદ્ધિ અને તમારા વિચારોમાં જ છે. પરંતુ તમે જે વાસ્તવિકતામાં જીવો છો તે તમારો આજનો દિવસ છે. તે તમારી હાલની ક્ષણ છે. જો તમે તમારા મન અને બુદ્ધિને તમારા ભૂતકાળ અને ભવિષ્યમાં અટવાયેલા રાખશો તો યાદ રાખો કે તમે ક્યારેય ખુશ નહીં રહી શકો. અને જીવનમાં સુખી થવું હોય તો આ પળમાં જીવતા શીખો. યાદ રાખો કે જીવનમાં સાચા સંબંધો તે છે જેમાં સ્વાર્થ વિના પ્રેમ અને આદર હોય છે. જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભી રહે છે તે જ સાચો મિત્ર છે. શ્રેષ્ઠ વ્યક્તિ તે જ છે જે વ્યક્તિ ખરાબ પરિસ્થિતિઓથી ડરતી નથી અને સારા સમયમાં અહંકારથી ફૂલી જતી નથી. એક બે ખોટા કાર્યોને કારણે તેને ક્યારેય કાયમ માટે ખરાબ ન માનો, કારણ કે ઘણીવાર સંજોગો ખોટા હોય છે, મનુષ્ય નહીં. વ્યક્તિ હોય કે પરિવાર કે પછી સંસ્થા, દરેકની સફળતા એકબીજાના વિચારોને સમજવા, તેમને શાંતિથી સાંભળવા અને તેમનું સન્માન કરવા પર નિર્ભર કરે છે. જે વ્યક્તિ ધીરજ અને તપસ્યા સાથે કામ કરે છે તે જ આ દુનિયામાં પ્રકાશ ફેલાવી શકે છે. યાદ રાખો કે સમય અને સંજોગો ગમે ત્યારે બદલાઈ શકે છે. તેથી કોઈનું અપમાન ન કરો અને કોઈને પણ નાના ન ગણો, કારણ કે સમય કોઈ પણ કરતાં વધુ શક્તિશાળી છે. જેમ સૂર્ય ધીમે ધીમે ઉગે છે અને ઊંચાઈએ પહોંચે છે, તેવી જ રીતે કોઈનું પણ ઉત્થાન ધીમે ધીમે થાય છે. આ દુનિયામાં કંઈ પણ કાયમી નથી. તેથી પોતાને વધારે તણાવમાં ન મૂકો. ભલે ગમે તેટલા મુશ્કેલ સંજોગો હોય, તે એક દિવસ બદલાઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે કોઈ તમારી સાથે ખોટું કરે છે, તમારી સાથે છેતરપિંડી કરે છે, તેને સજા થવી જ જોઈએ. જો તમે તેને રોકશો નહીં તો તે તમારી સાથે
ખોટું કરવાનું ચાલુ રાખશે. જો તમે તેને રોકશો નહીં, તેમને મારશો નહીં, લડશો નહીં, તો સમાજમાં વધુ પાપ વધશે. કારણ કે જ્યારે કોઈ આવા પાપીઓને રોકતું નથી ત્યારે તેઓ વધુ પાપ કરે છે. જેમ કે જ્યારે કોઈ તમારી સાથે ખોટું કરે છે તેનાથી દુઃખ થાય છે, અને જો તમે ત્યાં મૌન રહો છો તો તેનાથી સામેના વ્યક્તિનું મનોબળ વધે છે. તે તમને નબળા માનવા લાગે છે અને તે તમારી સાથે ખોટું કરવાનો પોતાનો અધિકાર સમજવા લાગે છે. પરંતુ જ્યારે તમે તેના ખોટા વર્તનને ચલાવવાનું બંધ કરો છો અને તેનો વિરોધ કરો છો, ત્યારે તે તેની મર્યાદામાં રહેવાનું શીખે છે. અને આ કળિયુગ છે. આ યુગમાં સુખી થવું હોય તો પોતાની રક્ષા પોતે જ કરવાની છે. જો કોઈ તમારી સાથે ખોટું કરે છે તો તમારે તેને ક્યારેય સહન કરવું જોઈએ નહીં, પરંતુ તેનો સામનો કરવો જોઈએ. દયાળુ રહેવું કોઈ કામ નથી, પરંતુ તે એક જીવનશૈલી છે. સાચો મિત્ર એ વ્યક્તિ છે જે તમારા ભૂતકાળને સમજે છે, તમારા ભવિષ્યમાં વિશ્વાસ કરે છે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકારે છે. સુદામા પાસે કોઈ શારીરિક શક્તિ નહોતી, પણ તેમના પ્રેમે શ્રી કૃષ્ણને તેમના પગ ધોવા માટે મજબૂર કર્યા. તમે તે જ વસ્તુ ગુમાવો છો જેની સાથે તમે સૌથી વધુ જોડાયેલા છો, જે તમારી પાસેથી છીનવી શકાય છે. સંબંધો મોટી વસ્તુઓ દ્વારા નહીં, પરંતુ નાના હાવભાવ અને સમજણ દ્વારા ગાઢ બને છે. બદલો લેવાની ભાવના ન રાખો. શાંતિથી રાહ જુઓ, કારણ કે જેણે તમારી સાથે ખરાબ કર્યું છે અંતે તેની સાથે પણ ખરાબ જ થશે. કેટલીક ભલાઈ એવી હોવી જોઈએ જે ફક્ત ભગવાન જ જાણતો હોય. એક સાચા મિત્ર સાથે તોફાનથી પણ ડર લાગતો નથી. અહંકાર અને સંસ્કૃતિ વચ્ચે મોટો તફાવત છે. અહંકાર બીજાને નમન કરીને ખુશ થાય છે, જ્યારે સંસ્કાર પોતાની જાતને નમન કરીને ખુશ થાય છે. કપટ અને પાપનું ફળ આ જીવનમાં ભોગવવું પડશે. ગીતામાં કહ્યું છે કે તમારે ક્યારેય કોઈની સાથે અતિશય આસક્તિ ન રાખવી જોઈએ. જેને તમે સૌથી વધુ પ્રેમ કરો છો તે તમને ચોક્કસ રડાવશે. મોહને કારણે તમે કોઈની પાછળ મળતા રહો છો. મોહને કારણે મારે ઘણી વખત અપમાન સહન કરવું પડે છે. ઘણા લોકો મોહને કારણે તેમનું અપમાન પણ જોતા નથી કે મારી સામેની વ્યક્તિ મારું સન્માન કરતી નથી. એ પણ દેખાતું નથી કે તમને કોઈ વ્યક્તિનો ચહેરો દેખાતો નથી. તમે જે જુઓ છો, જે સાંભળો છો, તેના પર વિશ્વાસ કરવાનો શરૂ કરો છો. ભલે તમને ગમે તેટલું દુઃખ થતું હોય, જો તમે કોઈ વ્યક્તિને યોગ્ય રીતે સમજવા માંગતા હો, તેના સત્યોને જાણવા માંગતા હો, તો તેના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તે શક્ય તેટલી વહેલી તકે તેના મોહમાંથી બહાર આવો. તમારી આ શક્તિ તમને દુઃખ પહોંચાડે છે. જે દિવસે આ શક્તિ પૂરી થાય છે તે દિવસે તમને કોઈ સંબંધથી કોઈ દુઃખ મળતું નથી, કારણ કે તમને પછીથી કોઈ ફરક નહીં પડે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે તમે બધા જે કરે છે તે નહીં, પરંતુ તમારા માટે જે યોગ્ય છે તે કરો. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે તમારી જે પણ ફરજ છે, જે તમારા માટે યોગ્ય છે, તમારે જે પણ કરવું જોઈએ, જે કાર્ય વિશ્વ કરી રહ્યું છે તે તમારે ક્યારેય ન કરવું જોઈએ. અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, એવા ભયંકર યુદ્ધમાં લડવા કરતાં તો હું સંન્યાસી બની જાઉં. ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે સંન્યાસી બનવું એ તમારું કર્મ નથી, એ તમારો ધર્મ નથી. તમે ક્ષત્રિય છો. કર્મ અને તમારો ધર્મ એક છે. તમારે અધર્મનો નાશ કરવો જોઈએ અને ધર્મનું રક્ષણ કરવું જોઈએ. એ જ રીતે દરેક વ્યક્તિની એક અલગ ફરજ હોય છે.
એક અલગ માર્ગ હોય છે. તેથી તે રસ્તે ના જાઓ જ્યાં બધી ભીડ જઈ રહી છે. જે કામ દુનિયા કરે છે તે ક્યારેય ન કરો. આજકાલ આ ફેશન થઈ ગઈ છે કે એક બની ગયો છે. દરેક વ્યક્તિ કરે છે, તેથી અમે પણ તે કરી રહ્યા છીએ. આખી ભીડ તે જ કરી રહી છે, તેથી અમે પણ તે જ કરી રહ્યા છીએ. જો તમે ભીડ જે કરી રહી છે તે કરશો તો તમે પણ આ ભીડમાં ખોવાઈ જશો. પરંતુ તમે જે તમારા માટે યોગ્ય છે તે કરો છો, જે તમારી પ્રતિભા છે તે કરો છો, તો તમે વિશ્વની બધી ભીડમાં અલગ દેખાશો. પહેલાં પાડોશીઓ પરિવાર જેવા હતા, પરંતુ હવે પરિવારો પાડોશી બની ગયા છે. ભગવાન છપ્પર ફાડીને આપે છે, પણ પાપ થપ્પડ મારીને લઈ લે છે. રડવાનું બંધ કરો અને તમારી સમસ્યાઓ સામે લડવાનું શીખો, કારણ કે સાથ આપવાવાળા પણ ફક્ત સ્મશાન સુધી આવે છે. જો તમારે ક્યારે એકલા ચાલવું પડે તો ગભરાશો નહીં, કારણ કે વ્યક્તિ શિખર અને સિંહાસન પર એકલો જ હોય છે. કૂવાનું પાણી દરેક માટે એક સરખું હોય છે, પરંતુ ફળનો સ્વાદ બીજ અનુસાર બદલાય છે. તેવી જ રીતે ભગવાન બધા માટે સમાન છે. તફાવત માત્ર કર્મોનો છે. શ્રી કૃષ્ણ કહે છે કે હંમેશા હિંમત રાખો અને આગળ વધતા રહો. મેણા તો ભગવાનને પણ સાંભળવા પડે છે. તમે તો ફક્ત મનુષ્ય છો. આંખમાં પડેલ કચરું, પગમાં લાગેલ કાંટો અને હૃદયમાં છુપાયેલ છેતરપિંડી સૌથી વધુ ખતરનાક હોય છે. જ્યારે પણ વિનાશ શરૂ થાય છે ત્યારે તે વાણીના સંયમ ખોવાની સાથે શરૂ થાય છે. આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે આ બંને લોકો જ જાણે છે. એક આપણો આત્મા અને બીજું પરમાત્મા. સંપત્તિના ઘણા વારસો હોઈ શકે છે, પરંતુ કર્મોનું ફળ ફક્ત આપણને જ મળે છે. પથ્થરો પણ તે નામથી તરતા હોય છે અને પાપીઓને પણ વૈકુંઠ મળે છે. તે નામ છે, જીવનનો આધાર છે. પ્રેમથી બોલો, જય શ્રી રામ. પ્રેમમાં પડવું સહેલું છે, પરંતુ પ્રેમમાં જળવાઈ રહેવું મુશ્કેલ છે. જો તમારે કંઈક હાંસલ કરવું હોય તો તમારી જાત પર વિશ્વાસ કરો, કારણ કે સહારો ભલે ગમે તેટલો સારો હોય, એક દિવસ છૂટી જ જાય છે. કાન્હાની લીલા વિચિત્ર છે. જ્યારે તેની પ્રિય રાધા યમુનાના પાણીમાં ડોકિયું કરે છે ત્યારે ત્યાં શ્રી કૃષ્ણની છબી દેખાય છે. ગીતામાં કહ્યું છે કે તે જીવનમાં છેતરપિંડી પોતાના જ કરે છે, કારણ કે તેઓ તમારી નબળાઈ જાણે છે. બહારના લોકો તમને છેતરી શકતા નથી, કારણ કે તેઓ તમારા વિશે જાણતા જ નથી કે તમને ક્યાં દુઃખ પહોંચાડવું, પરંતુ તમારા પોતાના ખૂબ ઊંડાણથી જાણે છે કે તેની નબળાઈ શું છે, એવું શું કરવું કે જેથી આપણે તેને નીચા પાડી શકીએ, આપણે તેને નુકસાન પહોંચાડી શકીએ. આ કળિયુગ છે. આમાં આપણે સાવચેત રહેવું પડશે. બહારના લોકોથી નહીં, જે આપણા પોતાનાથી જ સાવધાન રહેવું પડશે. મહાભારતનું યુદ્ધ બે અલગ અલગ રાજ્યોમાં લડાયું ન હતું, પરંતુ એક જ પરિવારના ભાઈઓ વચ્ચે બધા એક જ વંશના લોકો હતા. કેટલી વાર દુર્યોધને ભીમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ખબર નથી કેટલી વાર દુર્યોધને પાંડવોને મારવાનો પ્રયાસ કર્યો હતો. તે અજાણ્યો નહીં, પણ તેનો ભાઈ હતો. ઘરની અંદર બધી લડાઈઓ થાય છે, બધા ઝઘડા ઘરમાં થાય છે. ફક્ત એ જ લોકો તમને દુઃખ પહોંચાડી શકે છે. ફક્ત તે જ લોકો તમને છેતરી શકે છે જે તમારા પોતાના છે. ગાયત્રીથી મોટો કોઈ મંત્ર નથી, પિતાથી મોટું કોઈ જ્ઞાન નથી, પુત્રીથી મોટું કોઈ દાન નથી, અને માતાથી મોટી કોઈ દેવી નથી. શ્રી કૃષ્ણ કહે છે કે ચાલવાથી ફૂલો ખીલે છે અને શ્રદ્ધાથી ચાલવાથી
ભગવાન મળે છે. તમારા પોતાના ભાગ્યની રેખાઓ જાતે બનાવો, કારણ કે જીવન લાંબુ છે. તેને રડીને નહીં પરંતુ હસીને વિતાવો. જીવનની તમામ ગૂંચવણો આપણી ઈચ્છાઓમાંથી ઉદ્ભવે છે. કોઈને દુઃખ નથી જોઈતું અને કોઈને ઓછામાં સંતોષ નથી મળતો. તેથી તમારા બધા દુઃખોને ભૂલી જાઓ અને તમારા પ્રિયજનો માટે સ્મિત કરો. જન્મ અને મૃત્યુનો સમય આપણા હાથમાં નથી, પરંતુ આપણે કેવી રીતે જીવીએ છીએ તે સંપૂર્ણપણે આપણા હાથમાં છે. દરેક નાનો અને મોટો વ્યક્તિ જીવનમાં મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જ્યાં સોયની જરૂર હોય ત્યાં તલવાર કામ કરતી નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે સખત મહેનત કર્યા વિના જીવનનો આનંદ માણશો તો તમે ચોર જેવા બની જશો. એવું કરવાથી તમે મને ક્યારેય નહીં મળી શકો. જીવનનો હેતુ માત્ર પરિણામ મેળવવાનો નથી, પરંતુ કર્મ કરવાનો છે. જે મહાન પુરુષો ખાવા માટે નહીં પરંતુ જીવવા માટે ખાય છે, તેમ તમે માત્ર ભલાઈ માટે કાર્ય કરો, પરિણામની ચિંતા ન કરો. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હું ભગવાન છું અને મારે કોઈ કર્મ કરવાની જરૂર નથી. છતાં હું કામ કરું છું, જેથી હું દુનિયાને શીખવી શકું કે તમે જે કરશો તમારા બાળકો અને આવનારી પેઢીઓ તે જ કરશે. શ્રી કૃષ્ણ આપણને ક્રોધથી દૂર રહેવાનો સંદેશ આપે છે. ભલે ગમે તેટલા ગુસ્સે હો, પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરો. જે વ્યક્તિ બીજાનું ભલું કરે છે તેણે હંમેશા પીડા ભોગવવી પડે છે. જેવી રીતે ફળ આપનાર વૃક્ષ પર પથ્થર પડે છે, સત્ય દ્વારા કમાયેલા પૈસા દરેક રીતે સુખ લાવે છે, જ્યારે છેતરપિંડી દ્વારા કમાયેલા પૈસા માત્ર દુઃખ લાવે છે. મૌનથી મોટો કોઈ જવાબ નથી અને ક્ષમાથી મોટી કોઈ સજા નથી. સખત મહેનત પછી પણ સપના પૂરા ન થાય ત્યારે રસ્તો બદલો, કારણ કે જીવનનો સિદ્ધાંત એ નથી કે એક જ રસ્તો હંમેશા સાચો રહે. વૃક્ષો પણ સમયાંતરે તેમના પાંદડા બદલી નાખે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે બાળપણની રમતો સમાપ્ત થાય છે ત્યારે નસીબની રમત શરૂ થાય છે. સંજોગોના હાથની કઠપૂતળી ન બનો, પરંતુ તમારી મહેનતથી પરિસ્થિતિને બદલો. સમયસર સમજદાર બનો, કારણ કે તમે યુવાનીમાં જે કાર્યો કરો છો તે વૃદ્ધાવસ્થામાં ફળ આપશે. જ્યારે માણસ ભગવાનને પૂછે છે કે તમારા પ્રેમ અને અમારા પ્રેમમાં શું તફાવત છે, ત્યારે ભગવાને હસીને કહ્યું કે જે આકાશમાં ઉડે છે તે મારો પ્રેમ છે અને જે પક્ષી પાંજરામાં રહેલું છે તે તમારો પ્રેમ છે. શ્રી કૃષ્ણ કહે છે કે વાંસળી ન તો સોનાની બનેલી હોય છે અને ન તો રત્નોથી ભરેલી હોય છે, છતાં પણ તેની ધૂન દરેકના મનને મોહિત કરે છે. તેવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિના શબ્દો અને કાર્યો સુંદર હોય ત્યારે તેને કોઈ બાહ્ય દેખાવની જરૂર નથી. તે વાંસળીની જેમ ભગવાનને પણ પ્રિય છે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમે હંમેશા હા કહેશો તો આ દુનિયા એક દિવસ તમારો નાશ કરી દેશે. જીવનમાં હંમેશા તમારા સિદ્ધાંતો સાથે ઊભા રહો અને ઢોંગથી દૂર રહો અને સાચા કાર્ય દ્વારા તમારા જીવનને સાર્થક બનાવો. ત્યારે જ તમે ભગવાનને પ્રિય બનશો અને સાચું સુખ પ્રાપ્ત કરશો. જ્યારે તમે તમારી જાતને સમજો છો ત્યારે તમારે બીજા કોઈને સમજવાની જરૂર પડતી નથી. કેટલાક લોકોને ડર છે કે ભગવાન જોઈ રહ્યા છે અને કેટલાક લોકોને ભરોસો છે કે ભગવાન જોઈ રહ્યા છે. મન અને મૌનને સમજવું એ દરેક વ્યક્તિના બસની વાત નથી. માણસ ભગવાનને શોધવા માટે માનવતાને છોડી દે છે, જ્યારે કે સાચા ભગવાન તેની અંદર વસે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ક્યારેય ડરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી.
પરંતુ લોકો સાથે જોડાયેલા રહીને જ તકલીફ થાય છે. મેં આ દુનિયાને નજીકથી જોઈ છે અને તેથી જ બધાથી દૂર થઈને શાંતિ મેળવી છે. વાસ્તવિક સફળતા એ છે કે અન્ય લોકો જે વિચારે છે તેના કરતાં વધુ કરીને બતાવવું. જો તમે જીવનમાં કંઈક અલગ કરવા માંગતા હો તો ભીડથી દૂર ચાલો, કારણ કે ભીડ તમને ફક્ત તે જ માર્ગ પર લઈ જાય છે જ્યાં બધા ચાલી રહ્યા છે. ગ્રહણ આપણને શીખવે છે કે તે ત્યારે જ થાય છે જ્યારે બે વચ્ચે ત્રીજો આવે છે. દરેક દિવસ સારો ન હોઈ શકે, પરંતુ દરેક દિવસમાં કંઈક સારું જરૂર થાય છે. જ્યારે બેરોજગારી દરવાજામાંથી અંદર આવે છે, ત્યારે પ્રેમ, મિત્રતા અને સગપણ ઘણીવાર બારીની બહાર નીકળી જાય છે. જીવનમાં કોઈ સાથ આપે કે ન આપે, પોતાનાથી મોટું કોઈ સાથી નથી. તેથી જાતે આગળ વધતા રહો. હવે મેં મારી જાતને એટલી મજબૂત બનાવી લીધી છે કે પોતાના પણ ધોકો આપે તો કોઈ ફરક પડતો નથી. સ્મિત પણ ખોટું હોઈ શકે છે, તેથી વ્યક્તિને જોવાને બદલે તેને સમજવાનું શીખો. મેં મારી જાતને તકલીફ આપવાની આદત બનાવી લીધી છે, જેથી જ્યારે કોઈ પોતાનું તકલીફ આપે ત્યારે વધારે પીડા ન થાય. આંખો બંધ કરી લેવાથી મુશ્કેલી દૂર નથી થતી અને મુશ્કેલીનો સામનો કર્યા વિના સમજણ નથી આવતી. આપણે સુખમાં નમ્રતા અને દુઃખમાં ધીરજની કસોટી જરૂર આપવી પડે છે. આ દુનિયામાં સૌથી મોંઘું હોય છે વિશ્વાસ, અને સૌથી સસ્તો વિશ્વાસઘાત હોય છે. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે. જો તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.